શું નામ છે બેન તમારું? ખાતુનબેન. ખાતુનબેન, હા. કયા ગામથી આવો છો? જુનાગઢથી. જુનાગઢથી આવો છો. ને તમને શું પ્રોબ્લેમ હતો? પગની તકલીફ હતી, કેળમાં દુખતું હતું, ખંભો દુખતો હતો. દુખાવો કેટલા ટાઈમથી હતો? 7 વર્ષથી હતો. 7 વર્ષથી તમને દુખાવો હતો. 7 વર્ષમાં તમે કેટલાક ડોક્ટરને બતાવ્યું? ઘણા ડોક્ટરને બતાવી લીધું, ફેર જ નતો પડતો. ને તમે કઈક હમણાં કહેતા તો ઓપરેશન કરાવ્યું? કઈક ઓપરેશન કરાવ્યું પગનું. પગનું ઓપરેશન કરાવ્યું? એમાં કેટલો ખર્ચો થયો? 3 લાખનો થયો. 3 લાખના ખર્ચામાં તમને દુખાવો બંધ ન થયો? નહીં. દુખાવો જ બંધ ન થયો? નહીં. તમે હાલી શકતા હતા? નહીં. તમે નીચે બેસી શકતા હતા? નહીં. ને તમે અહીંયા આવ્યા પછી તમને બેન કેવું લાગ્યું? સારું લાગ્યું. તમને હાઈલી, હા, પલોઠી વાળીને બેઠી, દુખાવો ઓછો થઈ ગયો. પછી આમ થોડીક વાર. ખાતુનબેન, તમે આવ્યા ને તમને કેટલી વાર ટ્રીટમેન્ટ કરી? કેટલી મિનિટ કરી? અડધી કલાક. અડધી કલાક. હા. પહેલી જ વાર આવ્યા તમે? હા, પહેલી જ વાર આવી. તમને પહેલી વારમાં કેટલી રાહત છે ને કેટલો સંતોષ થયો એ કયો? રાહત થઈ ગઈ, દુખાવો મટી ગયો. 100% બધું મટી ગયું બેન? હા. તમે ચાલીને જોઈ લીધું બધું? હા. સીડી ચડી ગયા? હા, સીડી ચડી ગઈ, ઉતરી ગઈ. પેલા ઉતરી શકતા હતા? ના, સીડી ચડી નહોતા શકતા? ચડી ઉતરી નહોતી શકતી. બરોબર. હા. ને બે પણ હરખા નહોતા શકતા પલોઠી હા, વાળી? પલોઠી વાળીને બેય નહોતી શકતી. અત્યારે બધું કમ્પ્લીટ થઈ ગયું? હા. પલોઠી વાળી બેન બરાબર બેસાણો? હા. બરોબર લાગે છે ને? હા. ઉભા થઈને જોઈ લ્યો બેન. કેવું લાગ્યું બેન તમને? સારું લાગ્યું. આવી રીતે ક્યારે બેસી શકતા હતા તમે? નહીં. આવી રીતે બેસી જ નહોતા શકતા? નહીં. 5-6 વર્ષમાં આવી રીતે ક્યાંય બેસી જ નથી શક્યા? તમે બીજું શું કહેવા માંગો છો? બધા કોઈ આવા તમારા જેવા તકલીફ વાળા હોય દર્દીઓને શું કહેવા માંગો છો? જે કોઈને દુખાવો હોય એ અહીંયા આવે. આ સાહેબ સારું કામ છે સાહેબનું. અડધી કલાકમાં તો હાવ સારું થઈ ગઈ છે. તમને અડધી કલાકમાં સાવ સારું કમ્પ્લીટ થઈ ગયું ને બધું બેન? હા. બરોબર. કઈ રીતે પહોંચ્યા મોરબી? કઈ રીતે આવ્યા? કેમ આવ્યા? વિડીયો જોઈને આવ્યા. વિડીયો બધા તમે જોયા હતા હા. યુટ્યુબમાં? હા. વિડીયો જોઈને તમે ટ્રાયલ માટે આવ્યા? હા. તમને બધું બરોબર લાગ્યું ને બેન જોતા? હા, બરોબર લાગ્યું. અલ્લાહે આવા ફરિશ્તા બનાવીને મોકલા છે તો આપણને સારું થઈ ગઈ છે. અલ્લાહના ફરિશ્તા બને અમને બધાને મોકલ્યા છે એમને બેન? હા. બરોબર. સાહેબ સારા છે. સાહેબનો પરિવાર સુખી રહે. સાહેબને મનોકામના પૂરી થાય. દિલથી દુઆ આપું છું.